શહેરના ભરચક વિસ્તાર સુલતાનપુરા ઇમિટેશન જ્વેલરીની દુકાનમાં 23મી ડિસેમ્બર રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. શટરનું તાળું તોડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો સીસીટીવી કેમેરામાં ન ઝડપાયા માટે સીસીટીવી પણ સ્પ્રે લગાવી દીધો હતો. ત્યારબાદ દુકાનમાં પ્રવેશી ગલ્લામાંથી રોકડ 15,000ની ચોરી કરી હતી. સાથે જ ઇમિટેશન જ્વેલરી એટલી લઈ ગયા હતા તેની જાણ હજુ થઈ નથી. સમગ્ર મામલે ઇમિટેશન જ્વેલરી શોપના માલિકો બિલાલભાઈ યુસુફભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરી હતી. સમગ્ર મામલે વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ દ્વારા આવી ચોરીની ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. આ પ્રકારની ઘટનાથી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન ચિંતિત છે. સંગઠનના વેપારીઓ ભયમુક્ત રહે તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાય તેવી માંગ કરી હતી. અમારી દુકાન છે સુલતાનપુરામાં લાલા કાકા ભજીયાવાલાની ગલીમાં એમજી રોડ ઉપર સવારે 9 વાગે અમને ફોન આવ્યો ચંદ્રુભાઈ નો સામવાળા દુકાન વાળો કે ભાઈ તમારી દુકાનના દરવાજા શટર ખુલ્લું છે. બાબાએ કીધું કે ભાઈ કોઈ આવ્યું તો છે ને, બોલે તમે આવી જાઓ. તો આવીને તપાસ કરતા તાળા અને દરવાજો શટર અને દરવાજો તૂટેલો હતો. જોયું, તપાસ કરતા જાણવા મળ્યું કે ગલ્લામાં 15,000 રૂપિયાની છિલ્લક હતી તે લઈ ગયા છે. માલ શું લઈ ગયા એટલો બધો માલ છે એટલે માલની તો કઈ ખબર ના પડે. એટલે પોલીસનું પેટ્રોલિંગ વધારે છે. પોલીસ આવતા સમયમાં બીજા કોઈ વેપારીઓને આવું બનાવ ના બને. અંદાજે ગલ્લામાં 15,000 રૂપિયા લઈ ગયા. સીસીટીવીમાં તમે અંદર જોઈ શકો છો એ લોકો સ્પ્રે છાડીને ગયા છે. આગળની 2 દુકાનના બી કેમેરા એના પર બી સ્પ્રે છાડીને ગયા છે. દેખાય હા, પોલીસ પેટ્રોલિંગ તો કરે છે. રાતના ઘડિયા છે હિસાબથી આવે છે. પાછો સવારના 6 વાગે આવીને કુતર કરેલું છે. ચોરો કોઈ ગાડી લઈને આવ્યા હતા, વ્હીકલ લઈને. પોલીસ ફરિયાદ કરવા બાબો ગયો છે. યુસુફ ઉસ્માનભાઈ મેમણ ઉત્સવમાં